તો મિત્રો આજે અમે તાકડીની વાત કરતા હતા, જ્યાં રૂમ છે મસ્ત મજાનો. હું તમને બધું જ અંદર બતાવું કે પેલું કિચન બતાવું તમને હું. આ કિચન છે મિત્રો, મસ્ત મજાનું કિચન છે. અહીંયા સગડી પડી છે અને અહીંયા જો વાસણ ને બધું જ પડ્યું છે, પરફેક્ટ પડ્યું છે વસ્તુ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છે બધા? મજામાં જ હશો. તો આજે અમારે ઘણું બધું કામ હતું સાફ સફાઈનું, એટલે અમે આજે સાફ સફાઈ કરી. તો આવો તમને બતાવવા. અમે જો આ બધી સાફ સફાઈ કરી છે. આખો રગડું બધું સફાઈ સાફ કરી નાખ્યું, વાહન ચડા દીધા ઉટકી. એટલે આ બધો રૂમ છે, રૂમ સાફ થઈ ગયો. મારી મમ્મીને એકલી હતી એટલે કોણ સાફ કરે, એટલે હું આવીને મેં સાફ કરી નાખ્યો. તો જો આ ટીવી, ફ્રીજ, હોમ થિયેટર છે. અમારા બબ્બુભાઈ રમતા હતા એટલે અમે સાફ સફાઈ કરી નાખી. ને બબુ ક્યાં બબુ? હાય કે તો ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા ધાબા ઉપર. ખેતરમાં પાણી પણ ચાલુ છે, જુઓ સામે દેખાય છે ને, પાણી ચાલુ છે. અને આ પણ ખેતર છે. આમાં એવું લાગે છે વરિયાળી વાવા લાગે છે. અને જે ગાડી દેખાય છે એ રોડ છે વિરમગામ જવા માટેનો. તો મિત્રો આપણા એ વિડીયો મેં એન્ડ તક બન્યા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવી ચેનલવાળા હોય તે જરૂર. અને આવી ગયો લપતીધામનો નજારો, મસ્ત મજાનો જોવો મિત્રો. એ જે સામે દેખાય છે એ એક સંસ્થા છે, ભોજનશાળા છે. ત્યાં જૈન લોકોની બધા ત્યાં જ જમવા આવે છે. હર યાત્રિક ત્યાં જ જમવા આવે છે. ગાડીઓ પણ પડી છે. જે સામે ટાવર દેખાય છે એક તાકડી ગામ છે, એક નાનકડું ગામ છે, બહુ મોટું નથી મિત્રો. તો મિત્રો ફરીવાર મળીશું એક નવા બ્લોગમાં. બન્યા રહેજો આપણા વિડીયોમાં.